શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા ત્રીજો અધ્યાય કર્મયોગ. કર્મ કરવાથી લોકસંગ્રહ કેવી રીતે થાય છે તેનું વિવેચન ભગવાન આ 21 નંબરના શ્લોકમાં કરે છે. શ્લોક ક્રમાંક 21. યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત્ પ્રમાણં કુરુતે લોકસ્તનદુવર્તતે. એનો અર્થ જોઈએ. શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે અન્ય માણસો પણ તેને જ આચરે છે, તે જ કંઈક પ્રમાણ કરી આપે છે. સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે. હવે એની ટીકા જે પરમ શ્રદ્ધેય સ્વામી રામસુખદાસજી મહારાજને સાધક સંજીવને બતાવી તે આપણે જોઈએ. રામસુખદાસજી ગીતાના શ્લોકો બહુ સરસ રીતે સમજાવી રહ્યા છે. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ. શ્રેષ્ઠ પુરુષ તે છે જે સંસાર યાને કે શરીર વગેરે પદાર્થોને અને સ્વયં એટલે કે પોતાના સ્વરૂપને તત્વથી જાણે છે. તેનો એક સ્વાભાવિક અનુભવ હોય છે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ધન, કુટુંબ, જમીન વગેરે પદાર્થો સંસારના છે, પોતાના નહીં. એટલું જ નહીં, તે શ્રેષ્ઠ પુરુષ ત્યાગ, વૈરાગ્ય, પ્રેમ, જ્ઞાન, સદ્ગુણ વગેરેને પણ પોતાના નથી માનતો, કેમ કે તેમને પણ પોતાના માનવાથી વ્યક્તિત્વ પુષ્ટ થાય છે, જે તત્વ પ્રાપ્તિમાં બાધક છે. હું ત્યાગી છું, હું વૈરાગી છું, હું સાધક છું, હું ભક્ત છું, હું જ્ઞાની છું વગેરે ભાવો પણ વ્યક્તિત્વને પુષ્ટ કરવાવાળા હોવાને કારણે તત્વ પ્રાપ્તિમાં બાધક બને છે. શ્રેષ્ઠ પુરુષમાં જડતાના સંબંધથી થવાવાળો વ્યષ્ટિ અહંકાર તો હોતો જ નથી, અને સમષ્ટિ અહંકાર વ્યવહાર માત્રને માટે હોય છે, જે સંસારની સેવામાં લાગેલો રહે છે. કેમ કે અહંકાર પણ સંસારનો જ છે, જેમ કે ગીતાના અધ્યાય 7માના 4થા શ્લોકમાં અને અધ્યાય 13માના 5મા શ્લોકમાં બતાવ્યું છે. સંસાર દ્વારા મળેલા શરીર, ધન, પરિવાર, પદ, યોગ્યતા, અધિકાર વગેરે બધા પદાર્થો સદુપયોગ કરવા અર્થાત બીજાઓની સેવા કરવા માટે જ મળ્યા છે, ઉપભોગ કરવા અથવા પોતાનો અધિકાર જમાવવા માટે નહીં. જે તેમને પોતાના અને પોતાને માટેના માનીને તેઓનો ઉપયોગ કરે છે તેને ભગવાન ચોર કહે છે, જે ગીતાના 3જા અધ્યાયના 12મા શ્લોકમાં કહ્યું, યો ભુંક્તે તેન એવ સહ. આ બધા પદાર્થો સમષ્ટિના જ છે, વ્યષ્ટિના કદી કોઈ પ્રકારે નહીં. વાસ્તવમાં આ પદાર્થો સાથે આપણો કોઈ સંબંધ નથી. શ્રેષ્ઠ પુરુષના પોતાના કહેવાતા શરીર વગેરે પદાર્થો સંસારના હોવાથી આપોઆપ સ્વાભાવિક રીતે સંસારની સેવામાં લાગે છે. સઘળા પ્રાણીઓના હિતમાં તેની સ્વાભાવિક પ્રવૃત્તિ થાય છે. આપવાના ભાવથી સમાજમાં એકતા અને પ્રેમ ઉત્પન્ન થાય છે, અને લેવાના ભાવથી સંઘર્ષ ઉત્પન્ન થાય છે. આપવાનો ભાવ ઉદ્ધાર કરવાવાળો અને લેવાનો ભાવ પતન કરવાવાળો થાય છે. શરીરને હું, મારું અથવા મારા માટે માનવાથી જ લેવાનો ભાવ ઉત્પન્ન થાય છે. શરીર સાથે પોતાનો કોઈ સંબંધ ન માનવાને કારણે શ્રેષ્ઠ પુરુષમાં લેવાનો ભાવ કિંચિત માત્ર પણ નથી હોતો. આથી તેની પ્રત્યેક ક્રિયા બીજાઓનું હિત કરવાવાળી જ હોય છે. એવા શ્રેષ્ઠ પુરુષના દર્શન, સ્પર્શ, વાર્તાલાપ, ચિંતન વગેરેથી આપોઆપ લોકોનું હિત થાય છે. એટલું જ નહીં, તેના શરીરને સ્પર્શ કરીને વહેવાવાળા વાયુથી પણ લોકોનું હિત થાય છે. શ્રેષ્ઠ પુરુષો 2 પ્રકારના હોય છે. એક અવધૂત કોટીના અને બીજું આચાર્ય કોટીના.
અવધૂત કોટીના શ્રેષ્ઠ પુરુષો અવધૂતોને માટે જ આદર્શ હોય છે, સાધારણ જનતાને માટે નહીં. પરંતુ આચાર્ય કોટીના શ્રેષ્ઠ પુરુષો મનુષ્ય માત્રને માટે આદર્શ હોય છે. અહીં આચાર્ય કોટીના શ્રેષ્ઠ પુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમના આચરણ સદા શાસ્ત્ર મર્યાદાને અનુકૂળ જ હોય છે. કોઈ દેખે કે ન દેખે, અહંતા મમતા ન રહેવાને કારણે તેઓના દ્વારા સ્વાભાવિક રીતે જ કર્તવ્યનું પાલન થાય છે. જેવી રીતે જંગલમાં કોઈ પુષ્પ ખીલ્યું અને થોડા સમય બાદ ચીમળાઈ ગયું અને સુકાઈને ખરી પડ્યું. તેને કોઈને જોયું નહીં, છતાં પણ તેણે ચારે બાજુ પોતાની સુગંધ ફેલાવીને દુર્ગંધનો નાશ કર્યો જ છે. એવી જ રીતે શ્રેષ્ઠ પુરુષ દ્વારા પરહિતનો અસીમ ભાવ હોવાને કારણે સંસાર માત્ર ઉપર સ્વાભાવિક રીતે જ ઘણા ઉપકાર થયા કરે છે, ચાહે કોઈ સમજે કે ન સમજે. કારણ એ છે કે વ્યક્તિત્વ એટલે કે અહંતા મમતા દૂર થવાને કારણે ભગવાનની એ પાલન શક્તિની સાથે તેમની એકતા થઈ જાય છે, જેના દ્વારા સંસાર માત્રનું હિત થઈ રહ્યું હોય છે. જેવી રીતે એક જ શરીરના બધા અંગો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એક જ છે. જેમ કોઈ પણ અંગમાં પીડા થતાં મનુષ્ય તેને પોતાની પીડા માને છે, તેવી જ રીતે સંસારના બધા પ્રાણીઓ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એક જ છે. જેવી રીતે શરીરનું કોઈ પણ પીડિત એટલે કે રોગી અંગ ઠીક થઈ જતાં સમગ્ર શરીરનું હિત થાય છે, તેવી જ રીતે મર્યાદામાં રહીને પ્રાપ્ત વસ્તુ, સમય, પરિસ્થિતિ વગેરેના અનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરવાવાળા મનુષ્ય દ્વારા સમગ્ર સંસારનું આપોઆપ હિત થાય છે. શ્રેષ્ઠ પુરુષના આચરણો અને વચનોનો પ્રભાવ સ્થૂળ શરીર દ્વારા થવાને કારણે સ્થૂળ રીતે પડે છે, જે સીમિત હોય છે, પરંતુ તેમના ભાવોનો પ્રભાવ સૂક્ષ્મ રીતે પડે છે, જે અસીમ હોય છે. કારણ એ છે કે ક્રિયા તો સીમિત હોય છે, પણ ભાવ અસીમ હોય છે. શ્રેષ્ઠ પુરુષ જે ભાવોને પોતાના આચરણોમાં લાવે છે, તે ભાવોનો બીજા મનુષ્યો ઉપર ઘણો જ પ્રભાવ પડે છે. પોતાના વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના આચરણોનું સાચી રીતે પાલન કરવાને કારણે તેમના દ્વારા કહેલા વચનોનો બીજા વર્ણ, આશ્રમ, સંપ્રદાય વગેરેના લોકો ઉપર પણ ઘણો જ પ્રભાવ પડે છે. જોકે શ્રેષ્ઠ મનુષ્ય પોતાને માટે કોઈ આચરણ નથી કરતો અને તેનામાં કર્તૃત્વાભિમાન પણ નથી હોતું, તો પણ લોકોની દ્રષ્ટિમાં તે આચરણ કરતો હોવાનું દેખાવાને કારણે અહીં આચરતી ક્રિયાનો પ્રયોગ થયો છે. તેના દ્વારા બધાના ઉપકારને માટે આપોઆપ સ્વાભાવિક ક્રિયાઓ થાય છે. પોતાનો કોઈ સ્વાર્થ ન રહેવાને કારણે તેને નાની મોટી પ્રત્યેક ક્રિયા લોકોનું આપોઆપ હિત કરવાવાળી થાય છે. જોકે તેને માટે કોઈ કર્તવ્ય નથી, જે ગીતાના 3 અધ્યાયના 17મા શ્લોકમાં કહ્યું છે, તસ્ય કાર્ય ન વિદ્યતે. અને તેનામાં કરવાનું અભિમાન નથી. ગીતાના 2 અધ્યાયના 71મા શ્લોકમાં કહ્યું છે, નિર્મમો નિરહંકાર. તો પણ તેના દ્વારા આપોઆપ સ્વાભાવિક રીતે સુચારુ રૂપે કર્તવ્યનું પાલન થાય છે. આ રીતે તેના દ્વારા આપોઆપ સ્વાભાવિક લોક સંગ્રહ થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ.